આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં એચએમપી વાયરસ પર નિયંત્રણ માટે તકેદારીના પગલાં પર ચર્ચા થઈ હતી. આરોગ્ય વિભાગે એચએમપી વાયરસ અંગે તેનો અહેવાલ રજૂ કર્યો હતો. બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ થયેલ વિરોધ મુદ્દે પણ ચર્ચા થઈ હતી. ઉપરાંત રાજ્ય વિધાનસભાના સત્ર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને કેટલાક નીતિગત વિષયો પર ચર્ચા થઈ હતી. કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે દીનદયાળ પોર્ટ કંડલાના ગ્રીન હાઇડ્રોજન એક્સેલન્સ સેન્ટરનું ખાતમુહૂર્ત તથા વેસ્ટ રિસાયકલિંગ પ્લાન્ટ અને કેન્દ્રીય વિદ્યાલયની નવી ઇમારતો સહિતના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. શ્રી સોનોવાલે કંડલા મહાબંદરના ભાવિ આયોજનો પૈકી 57,000 કરોડના નવા 2 પ્રકલ્પ આકાર પામશે તેવી જાહેરાત કરી હતી. જે પૈકી ક્રીક બહાર 27,000 કરોડ રૂપિયાના ખર્ચે નવું મેગા ટર્મિનલ પોર્ટ અને 30,000 કરોડ રૂપિયા ખર્ચે શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટ સામેલ છે, જેથી કંડલા પોર્ટ આગામી સમયમાં મેગા ટર્મિનલ પોર્ટ બનશે. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રીન હાઇડ્રોજન ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ત્યારે આગામી દિવસોમાં કંડલા પોર્ટ ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે દેશનું હબ બનશે. ચાલુ નાણાકીય વર્ષમાં 150 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરવા માટેનો લક્ષ્યાંક છે અને આગામી 3 વર્ષમાં પોર્ટ 300 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરશે, તેમ પણ કેન્દ્રીય શિપિંગ મંત્રીએ ઉમેર્યું હતું. રાજ્યના પોલીસ વિભાગમાં 12,472 જગ્યા પર ભરતી કરવા માટે રાજ્યના 15 પરીક્ષા કેન્દ્રો પર 10 લાખથી વધુ ઉમેદવારોની શારીરિક કસોટીનો આજથી પ્રારંભ થયો છે. આ પરીક્ષા 31 જાન્યુઆરી સુધી ચાલશે. સેન્ટ્રલ કંટ્રોલ રૂમથી સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરાશે. ઉલ્લેખનીય છે કે બોર્ડ પોલીસની 12,472 જગ્યાઓની ભરતી માટે 16 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી. જોકે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરમાં 10,73,786 ઉમેદવારો કન્ફર્મ થયા છે. ભારતીય માનક બ્યુરો ગાંધીધામ શાખા દ્વારા તાજેતરમાં મૈત્રી હાઈસ્કૂલ આદિપુર ખાતે સ્ટાન્ડર્ડ કાર્નિવલ યોજવામાં આવ્યો હતો. ભારતીય માનક બ્યુરો ફાઉન્ડેશન ડેની ઉજવણી નિમિત્તે આયોજિત સ્ટાન્ડર્ડ કાર્નિવલ કાર્યક્રમનો હેતુ દૈનિક જીવનમાં ગુણવત્તા, સલામતી અને કાર્યક્ષમતામાં ધોરણોની મહત્વતા અંગે જાગૃતિ ફેલાવવાનો તથા તેના મહત્વને સમજાવીને ભાવિ પેઢીને પ્રેરણા આપવાનો હતો. ઉપરાંત આ કાર્યક્રમના માધ્યમથી વિવિધ ક્ષેત્રોના ભાગીદારો, ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓને એક પ્લેટફોર્મ પર લાવવામાં આવ્યા હતા. કુલ 22 વિવિધ ઉદ્યોગોએ વિવિધ ક્ષેત્રોમાં તેમના ઉત્પાદનો રજૂ કરીને ધોરણોના પ્રાયોગિક ઉપયોગ પર પ્રકાશ પાડતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપરાંત 3 સ્થાનિક શાળાઓ અને ભુજની સરકારી પોલિટેકનિક પોતાના નવીન વૈજ્ઞાનિક મોડેલ્સ અને રોબોટિક્સ સાથે ભાગ લીધો હતો. રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. ખાસ કરીને કચ્છમાં છેલ્લા 3 દિવસથી તાપમાનનો પારો સતત નીચે જઈ રહ્યો છે. જિલ્લા મથક ભુજ સહિત સરહદી ગામો ઠંડીમાં ધ્રુજી ઉઠ્યા છે. નલિયામાં આજે 3.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જે આ વર્ષનું સૌથી નીચું તાપમાન છે. લખપત તાલુકાના દયાપરમાં 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા ઠંડી વધવાથી લોકોને દિવસે પણ તાપણાનો આશરો લેવો પડ્યો હતો. ભુજમાં પણ પારો ગગડીને 9.2 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યો હતો. અબડાસામાં પણ ઠંડીનો વધારો થયો છે. ઠંડી વધવા સાથે જ તેની સૌથી વધુ અસર દૂધાળા પશુઓ પર પડી છે. ઠંડીને કારણે દૂધાળા પશુઓમાં દૂધ ઉત્પાદનની ક્ષમતામાં ઘટાડો થયો હોવાનું માલધારીઓએ જણાવ્યું હતું. પશુપાલકોએ પશુઓને કાંતાન ઓઢાડી ઠંડીથી રક્ષણ આપ્યું હતું. ઠંડીને લીધે જાહેર માર્ગો પર સવારના સમયે સન્નાટો જોવા મળ્યો હતો. અમદાવાદના નવજીવન ટ્રસ્ટ ખાતે નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલ એડિશન 0.2નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામાજિક અને સાંસ્કૃતિક સંદેશાઓમાં ગાઢ અસર ધરાવતા દેશના વિવિધ ભાગોના ફોટોગ્રાફર્સે ભાગ લીધો હતો. જેમાં લગ્નની ક્ષણો એ થીમ આધારિત અંજાર તાલુકાના ફોટોગ્રાફર કરણ આહિરનો રબારી લગ્ન સંસ્કૃતિનો ફોટો રાષ્ટ્રીય કક્ષાએ બીજા ક્રમે પસંદ થયો હતો, જે માટે તેમને ₹25,000નું રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉત્તરાયણને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ આપવા માટે અને દેશ દુનિયાના પતંગબાજોને રાજ્યમાં પતંગ ઉડાડવા માટે આમંત્રિત કરવા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આગામી તારીખ 11 થી 14 જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખાસ કરીને 13 જાન્યુઆરીએ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.